ગોવિંદભાઈ પરમાર. આજે આપણે સત્ય સનાતન ધર્મ જે બ્રહ્મદેવના ત્રણેય મુખનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ. એટલે પહેલું મુખ છે એ મોટું અગ્નિ, જળ અને વાયુ. આ બ્રહ્મ સ્વરૂપ જેને આપણે અજર અમર અવિનાશી કહીએ છીએ. તો આજે આપણે આ મુખનું વર્ણન કરી તો આપણા દેહની મલપા પણ પાણી, પવન અને અગ્નિનું સમાવેશ છે. એટલે જો અગ્નિ ન હોય તો પણ આપણે મરી જાય, પાણી ન હોય તો દાખલ થવું પડે, અને જળ ન હોય કે પછી પવન ન હોય તો પણ આપણે મરી જઈએ, શ્વાસા બંધ થઈ જાય. એટલે આને અજર અમર અવિનાશી કીધો. એટલે આ પહેલા મુખનું વર્ણન છે એ પહેલામાં એ મોટામાં મોટો બ્રહ્મ સ્વરૂપ છે. અને બીજા મુખના વર્ણનમાં એ નિર્જીવ કીધો. એટલે નિર્જીવ એટલે જે ઝાડ છે, બીડ છે, પછી જમીનની હારે જોડાયેલું છે, ફળ ફૂલ આ છે તે છે, એનામાં દીટ હોય છે અને આપણે ડૂટી હોય કહેવાય એમ. એટલે એ જે અજર અમર અવિનાશી છે એની હારે જોડાયેલો બ્રહ્મ સ્વરૂપ છે. પછી ત્રીજું મુખ કીધું છે એ સજીવમાં આવ્યું. સજીવ એટલે આપણે મનુષ્ય જીવનનું જે આપણે પૃથ્વીને હારે જોડાયેલા નથી, પણ આપણું જે તત્વ છે બધા એ અજર અમર અવિનાશી અને નિર્જીવ અને સજીવ એ ઓતપ્રોતમાં છે અંદર. હવે આજે આપણે મનુષ્ય દેહ છે એ અગમ ભેદમાં જાણવાનું છે. રામદેવ પીરે કીધું કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. અગમ ભેદ એટલે